નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું કૃષિ ક્રોપ સાયન્સમાંથી સીબી જાદવ ઉર્ફે રાજુભાઈ કાલાવડ તાલુકાનું ધુતારપર ગામની અંદર પટેલ એગ્રો સેન્ટર કિશોરભાઈની દુકાને આવ્યા છીએ અને કૃષિ ક્રોપ સાયન્સે એક નિંદામણ નાશક દવા બનાવી છે તેના વિશે કિશોરભાઈ મને પૂછવાના છે. તો કિશોરભાઈ, શું પ્રશ્ન હતો? ये कृषि क्रॉप साइंस નું સંઘાત રહ્યું એ કી ક્રોપ કી मतलब की વેરાયટી માં હાલે છે ક્રોપ માં. બરાબર. તો મિત્રો, આ સંઘાત છે કૃષિ ક્રોપ સાયન્સ નું, તે ખાસ કરીને મગફળી અને સોયાબીનની અંદર આવતા નિંદામણ ની નાશક દવા છે. અને આ ટેકનિકલ આની અંદર ગીઝાલોફોપ 7.5% અને સાથે ઇમિઝા સાયપર 15% ટેકનિકલ છે. કિશોરભાઈ, હવે આનું રિઝલ્ટ કેવું? હા, મગફળીની અંદર આવતા પટ્ટીવાળા જે લીરિયાવાળા નિંદામણ હોય અને ગોળ પાંદવાળા, એટલે કે કારિયું, ખારિયું, સાટોડો, દૂધેલો અને તમામ પ્રકારના ગોળ પ્રકારના નિંદામણ જે છે, જે 2 પાંદડે 3 પાંદડે હોય, એટલે કે 1.5 થી 2 ઇંચ સુધીના હોય, એ તમામ આને કવર કરે છે કિશોરભાઈ. અને સાથે આ સંઘાત છે એ 10 થી 15 દિવસની મગફળી કે સોયાબીન થઈ જાય એટલે એનો છંટકાવ કરવાનો. અને આનું તમને પ્રમાણે કહી દઉં, આ સંઘાત પ્રોડક્ટ છે એ ખાસ કરીને 20 થી 25 ml પંપે એનું પ્રમાણ છે. હા, બીજું તો રિઝલ્ટ તો સારું. રિઝલ્ટમાં કિશોરભાઈ, આ પ્રોડક્ટ છે એ શરૂઆતના સ્ટેજમાં, એટલે કે 15-20 દિવસની મગફળી થઈ હોય એ સ્ટેજમાં તમે છંટકાવ કરી અને મગફળીમાં કહેવાય કે હાવ કમ્પ્લીટલી નિંદામણનો નાશ કરશે. બીજા નંબરમાં કે આ જે પ્રોડક્ટ છે એ કોઈ પાછળના પાકની અંદર પણ નુકસાન નથી કરતી. અને આ સંઘાત જે પ્રોડક્ટ છે કૃષિ ક્રોપ સાયન્સે આ વર્ષે જ માર્કેટમાં લોન્ચ કરી છે. અને ખેડૂતોને ઓછા પૈસામાં આ જે નિંદામણનો જે નાશ થાય એ સર્વપ્રથમ જો 10-15 દિવસના મગફળી કે સોયાબીનમાં છંટકાવ કરે તો એને પછી પાછળથી જે ઓલી બહુ મોંઘી દવાઓ જે બધી છે એનો છંટકાવ ન કરવો પડે અને ઓછા ખર્ચમાં એનું નિંદામણનું ખાસ રિઝલ્ટ મળે છે. તો ખેડૂત મિત્રો, આજે જે કિશોરભાઈની દુકાને જે આ સંઘાત વિશે જે ચર્ચા કરી એ ખાસ કરીને અત્યારે ઘણા લોકો ઓરવેલી મગફળી વાવી દીધી છે અને હજી પણ વાવણી બાકી છે, એટલે વાવણીમાં પણ વાવેતર થશે. તો ઓરવેલી મગફળી મારા ખ્યાલ મુજબ કિશોરભાઈ 15 દિવસની થઈ ગઈ છે. તો હવે આનો છંટકાવ એ ખેડૂતોને તમે સામેથી કહેજો કે આ સંઘાતનો છંટકાવ કરી દો એટલે નિંદામણમાં રાહત રહે. બીજા નંબરમાં, આ છંટકાવ કરે ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે. આ ખેડૂતોને ખાસ તમે કહેજો. ભેજ વગર છંટકાવ કરશે તો રિઝલ્ટ એટલું નહીં મળે.